જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા જયેશકુમાર સાપલીન તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા। તે દરમિયાન મધરાત્રે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10 થી 15,000 રોકડા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય 4 નંબરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બંને ચોરી અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે 12:30 કલાકે સામે આવી હતી। જયેશકુમાર રાત્રિના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટીમાં અને એક અમારી સોસાયટીનું બીજું 4 નંબરનું મકાન છે, એમાં 2 ઘરમાં ચોરી થયેલ છે। જ્યારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને 10-15,000 જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને 4 નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ 4 નંબરમાં ચોરી થઈ છે, જે અંદાજિત ત્યાંથી ચાંદીને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે। હા, પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। હમણાં હવે બધી પ્રોસિજર ચાલુ છે પોલીસ સ્ટેશનમાં। Subscribe now and press the bell icon. Never miss an update.